कि माँ का खाली कच कच होगा। ये आयरन केल्विन का डायलॉग है, वायरल होगा। ये वीडियो का व्यूज चेक कर लेना। तो नमस्कार મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે. આજ આપણે 60 પૂરા થઈ ગયા છે. તો આપણે ચેલેન્જ જે લીધો તો 8 એટલે 2 મહિનાનો પૂરો થઈ ગયો છે આપણે 60 દિવસ. હજી આપણે 1 મહિના અને 10 દિવસ રહ્યા છે. તો તમે સપોર્ટ કરતા રહેજો, એ દિવસ પણ આપણે પૂરા થઈ જશે. તો તમે જોઈ શકો છો આજનો આપણો નજારો. આજે આપણે એક પણ વાદળ નથી, તમે જોઈ શકો છો ચારે બાજુ એક પણ વાદળ નથી. અને જુઓ ખાંડો પણ એકદમ ચોખ્ખો દેખાય છે. અને આપણે આજે કામેથી વહેલા આવી ગયા છીએ, કેમ કે 6 વાગ્યા છૂટા થઈ જાય છીએ, એટલે નાઈ ધોઈને આપણે 7 વાગી જાય છે. એટલે આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ. બાકી બોલાવતો તું પોઝિટિવ નતો હવે. તો આપણે અત્યારે વિડીયો બનાવવા આવી ગયા છીએ ધાબા પર. તો કાલે આપણે પબ્લિક વિડીયો બનાવ્યો, તમને કેવો લાગ્યો કમેન્ટ જણાવજો. આપણે અને નવા હોય તો જોઈ લેજો તમે વિડીયો, તમને એ વિડીયો કેવો લાગ્યો. અત્યારે પવન બહુ છે કે થોડાક વાળ ઉડે છે. તો તમને આ વાળ કેવા લાગ્યા તમે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. આપને મોટા વાળ સારા લાગે કે પછી કપાઈ લેવાનું. પણ કપાવવાના તો નથી, કેમ કે આપણે માનતા રાખીએ છીએ. એટલે જે તમને જ કીધેલી છે આપણે યુટ્યુબ ફેમિલીને. તો ખબર હોય તો આપણે પહેલાના વિડીયો જોઈ લેજો, એમાં આપણે કીધેલી છે. તો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ ઉપર વિડીયો બનાવવા. તો જોઈ શકો છો આપણે અહીંથી કેટલી રૂમો છે. આ અમારી રૂમ છે, જે આ રૂમ છે તે અમારી રૂમ છે. આ બધી રૂમો છે જે બીજા કોકની છે. એટલે આ અમારી રૂમ છે, પણ આ બીજી બધા કોકની છે. એટલે શું કહેવાય, આમ થોડીક પાણીની ટાંકા છે, પણ શું કહેવાય પાણી નથી. ટાંકા ટ્રેક્ટર અને રક્ષા બોલેરામાં બોલાવવા આપણે પાણીની ટાંકા, કેમ કે અહીંયા જે પાણીની થોડીક કમી છે એટલે. બાકી સારા બાજુ માણસ છે, એટલે આપણે બેઠા છે જુઓ. ત્યારે બેસીને વિડીયો બનાવીએ છીએ શાંતિથી, કેમ કે આપણે કોઈ ડિસ્ટર્બ ન કરે, એટલે આપણે અહીંયા શાંતિથી બેઠા વિડીયો બનાવવા. બાકી તમને સાપર આપણે ગયા તેથી પબ્લિકમાં વિડીયો બનાવવા કાલે, તમને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં જણાવીજો. ને બીજું એ કે આપણે 60 દિવસ પૂરા થઈ ગયા છે યુટ્યુબ પર. તો આપણા યુટ્યુબ ફેમિલી બધાને ધન્યવાદ, દિલથી ધન્યવાદ કે આપણે તમે એટલો બધો સપોર્ટ કર્યો, જેના કારણે આપણે 60 દિવસ પૂરા થઈ ગયા છે. નહીંતર લગભગ તો 30 દિવસે પણ આપણે પૂરા ન થાત, કેમ કે તમે એટલો બધો સપોર્ટ કર્યો છે. એટલે ઘણો સપોર્ટ જરૂર હતી, સપોર્ટ તમે થોડો ઘણો કરી દીધેલો છે. તો આપણે આર્યન કેલ્વિન ભાઈનો પણ આપણે સપોર્ટ છે બહુ, કેમ કે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડ હાલે છે. અત્યારે એ ફેમસ થઈ ગયેલા માણસ છે, જે શું કહેવાય નામ જો કોઈ પણ આ પૂરું થઈ જાય, વિડીયો વાયરલ થઈ જાય. એટલે ખાલી આર્યન કેલ્વિનનો એક જ ડાયલોગ છે કે સ્કીમમાં આખા ખાલી કચ કચ હોગા. ગાલી ગાલી નહીં બોલા, ઠીક है। ગુજરાતીમાં સમજાવી દઉં તમને કે ખાલી કચ કચ હોગા, इसका मतलब ખાલી બાतें होगी। ગુજરાતીમાં વાત કરવી એટલે ખાલી વાત જ થશે એમ. એનો મતલબ મને ક્લિયર એ નથી ખબર, પણ તમે જણાવી દેજો કોમેન્ટમાં એનો મતલબ શું થાય. તો આપણે આર્યન કેલ્વિનનો આ ડાયલોગ હંમેશા યાદ રાખવાનો, ખાલી કચ કચ હોગા સ્કીમમાં આખા. તમે કોમેન્ટમાં જણાવી દેજો આ ડાયલોગ તમે સાંભળેલો હોય તો. બાકી આજના વિડીયોમાં જો તમે મોસમ, ત્યારે મોસમ બહુ મસ્તનો થઈ ગયેલો છે. ચારે બાજુ અત્યારે મસ્ત રોશની છે, જે સાંજનો ટાઈમ છે. અને કોણ કોણ બ્લોગ બનાવે એનું કોમેન્ટ જણાવજો, કોમેન્ટ કરતા રહેજો. આપણા યુટ્યુબ ફેમિલીમાં ત્યારે 10 સબસ્ક્રાઈબ છે, જે આપણા શું કહેવાય એમાંથી 3 તો આપણા 2 તો ફોલોવર આપણે 2 આઈડીમાં જ છે. બીજી 2 આઈડી છે એની ફોલોવર છે સબસ્ક્રાઈબ. તો બીજા 7 ફોલોવર સબસ્ક્રાઈબ છે, જે આપણા ગામના છે. બધા આઈડી પૂછીને આપણે સબસ્ક્રાઈબ કર્યા છે, પણ આપણે એવા સબસ્ક્રાઈબ નથી કરવાના. આપણે યુટ્યુબ ફેમિલીમાંથી જ લેવાના છે. એટલે તમે સબસ્ક્રાઈબ કરો એમ આપણે સબસ્ક્રાઈબ કરવાના છે. બાકી આજના વિડીયોમાં કાંઈ નહીં એટલું બધું, કેમ કે આજે આપણે થાકી ગયા છીએ કામ કરી. એટલે કામ જરૂરી છે, કેમ કે ત્યારે આપણે પૈસા બહુ જરૂરી છે કમાવા માટે. એટલે આપણે થોડાક પૈસા કમાવા પડે, એટલે આપણે પૈસા કમાવા જવું પડે છે. તો આપને બોલાવતું તો આપણે પૈસા કમાવા બેઠો આવું ગણેશ કેમ
આવો તો બોલાતા હતા. તો ડિસ્ટર્બ થઈ ગયા એના માટે સોરી, દિલથી સોરી. તો આપણે તો આ પૈસા બહુ કમાવાની જરૂરી છે, અત્યારે દુનિયામાં પૈસા બહુ જરૂરી છે. ને પૈસા આપણે કમાવા આપણે જો મારા ભાઈ છે એટલે કીધું નથી કે આપણે વિડીયો બનાવી છે, કેમ કે ફોન અંતાડી દીધેલો હતો. એટલે આપણે ઘડીએ ઘડીએ સારે બધું જૂના ખરાને મનમાં વિચાર આવતું ને કે ભાઈ મોબાઈલમાં નથી જોતા, સારે બધું જોવે છે. એનું કારણ જ એ છે કે આપણે જે કોઈને ખબર નથી વિડીયો બનાવીશું, કેમ કે એક વાર વાયરલ થઈ ગયા, એક વિડીયો વાયરલ થઈ ગયો એટલે જે અમને ઇગ્નોર કરે છે ને વિડીયો બનાવવાથી, એ વિડીયો બનાવવાથી કાંઈ નહીં થાય. તો હું એને કહ્યું કે ભાઈ વિડીયો બનાવવાથી કાંઈ ન થાય, કોઈ જી નહીં બનાવતો, અમે તો બનાવીશું કેમ કે અમને મજા આવે વિડીયો બનાવવાની, અમારું કામ છે એટલે. તો આજના વિડીયોમાં એટલું જ. અને તમને જે વિડીયો બનાવવાનો ના પડતો હોય એને પણ આ ડાયલોગ મારી દેજો, તમે વિડીયો નહીં બનાવતા, અમે તો બનાવી, અમારું કામ છે કે તમે રખડો, અમે રખડી છીએ, એ વિડીયો અમે બનાવીએ છીએ. બસ એક જ ડાયલોગ રાખજો. જય હિન્દ, જય ભારત.